એવરીવન, વેલકમ બેક ટુ માય કિચન. આજે હું બનાવું છું ખીચું. તો ખીચું બનાવવા માટે ગેસ ઓન કરીને એક તપેલીમાં લીધું છે 2 વાટકા પાણી. તેમાં નાખીશું અડધી ચમચી જેટલું જીરું. ત્યારબાદ તેમાં નાખીશું આદુની પેસ્ટ અને પાણીને ઉકળવા દેવાનું છે. ત્યારબાદ તેમાં નાખીશું લીલા મરચાંની પેસ્ટ. હજી પણ પાણી ઉકળવા દઈશું. લગભગ અડધું થાય ને પાણી તેટલું પાણીને ઉકળવા દેવાનું છે. એટલે પાણીમાં મરચું જ્યારે લોટ નાખવાનો હોય ને તેનાથી 5 મિનિટ પહેલાં જ નાખવું. હવે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું. ત્યારબાદ તેમાં નાખીએ પાપડ ખાર, જે ચપટી જ નાખ્યો છે. હવે નાખીશું ચોખાનો લોટ. આ વાટકા ભરીને જ મેં પાણી લીધું હતું, તો 2 વાટકા પાણીમાં મેં અહીં પર પોણો વાટકો ચોખાનો લોટ લીધો છે. અને આ લોટ થોડો થોડો નાખીને આ રીતે ચમચો ચલાવતા રહેવાનું. અને ચમચો આ રીતે ચલાવશું અને ગેસ રાખીશું એકદમથી ધીમો. 2 થી 3 મિનિટ માટે આ રીતે ચમચો ચલાવતા રહીશું. તો ખીચું તૈયાર થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈએ અને તેના રોલ બનાવી લઈએ. અને આ રોલને સ્ટીમ કરવાના છે 5 મિનિટ માટે. તો 5 મિનિટ બાદ ખીચું તૈયાર છે. તેના નાના નાના પીસ કરી લઈએ, અથવા તો તમે એમ પણ સર્વ કરી શકો છો. હવે તેના પર કાચું તેલ નાખીએ અને તેના પર નાખીશું થોડું લાલ મરચું પાવડર. જો તમે ઈચ્છો તો તમે જે કેરીનો સાંભાર મસાલો આવે છે તે પણ સ્પ્રિંકલ કરી શકો છો. તો આ જે પાપડનું ખીચું છે તે ખાવા માટે તૈયાર છે. મારી આજની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. આવજો.